કે જોઈ લો 9:20 થઈ ગઈ છે. આ ગાડી લઈને જઈશું કે પછી આ લઈને જઈશું? મહાદેવ વાલો મહાદેવ તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડિયો ની અંદર. આ ભાઈ અહીંયા આવીને ને બ્લોગ અપલોડ કરે છે. હેલો જો ફોન આવી ગયો કોકનો. આઈટીઆઈ ની અંદર જવાનો વારો આવી ગયો છે પણ વરસાદ આવી ગયો છે. જો હું લખેલું છે. સો હે ગાઈસ, કેમ છો? મોજમાં? હું તો મોજમાં. તો તમારો ભાઈ તમારા માટે લઈને આવી ગયો છે એક ન્યૂ બ્લોગ વિડીયો. તમને ખબર જ છે આપણે આઈટીઆઈ એડમિશન લઈ આવ્યા હતા. બાકી આજથી આઈટીઆઈ શરૂ થાય છે તો ચાલો ત્યાં જઈએ, શું છે શું નહીં જોઈએ, કઈ રીતની છે ત્યાંની ઓલું શું કહેવાય ભણતર, હા તો એ જોઈએ. બાકી પેલા આલોકને ત્યાં જવાનું છે તો ચાલો જલ્દીથી નીકળી જઈએ. બાકી જોઈ લો 9:20 થઈ ગઈ છે અને સપ્ટેમ્બર 4 તારીખ. તો ચાલો પગપાળા નીકળી જઈએ. પહોંચી ગયા છીએ આલોકના ઘરે. આપણને થયું કે તૈયાર હશે પણ તૈયાર નથી. હું કરે જોઈએ અંદર જઈને. આ ગાડી લઈને જઈશું કે પછી આ લઈને જઈશું નક્કી નહીં. આ રહેશે કદાચ. તો ચાલો અંદર જઈએ. મહાદેવ આલોક મહાદેવ દેવ આઈટીઆઈ જવું છે કે નહીં? આજ જાવ હા પછી અંસળ નથી લે કેમ અંસળ નથી દેખાતા. વ્લોગ એડિટ બાકી છે એટલે એ વ્લોગ એડિટ કરે. બોલો રાઈજે કેમ ન કર્યો આજે? એમાં આવું છું રાતે વ્લોગ એડિટ કરતો તો પછી પાણી ગેની ઉતો ને આમ મને એમ તો 5 મિનિટ લાંબો થાવ પછી ફોન ના ચાર્જિંગ થવા દો. ચાર્જિંગ 6 હોવા લઈ ગયો. હું ઉતો રહ્યો. આવું બધું હોય. કરી નાખે તો કરી નાખે, બાકી નો કરે તો રહી જાય. હા ભાઈ વ્લોગ સ્ટાર્ટ કરે છે. કેટલા વાગ્યા જોઈ લો? 10 વાગ્યાની વાત હતી, 11 વાગ્યાની વાત કરી. અટારે વ્લોગ એડિટ કર્યો, અપલોડ કર્યો અને મને આ 7 વાગ્યાનો બોલાવી લીધો. ત્યાં હાલ ને હવે તો ચાલુ કર બ્લોગ. હરીનો સમજતો નથી. આપણે જવું છે જો જલ્દી હવે. તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. તમને એમ કે કેમ આટલું બધું મોડું થાય? જો આપણે ખંભે ઠેલો લઈ લીધો છે. જોવો દેખાતું રહેશે 50. ના ભાઈ ને એમ ન આવવાનું છે એટલે હવે તારે કાલથી ને 250 રૂપિયાનો ખર્ચો થાય દફતર નો. યાર કાને ચલે કાઈ નહીં, આગળ એને થમાઈ દેવું. કાઈ વાંધો. વૈભવ કાકા 4 વ્હીલ ના સાફ કરે છે અટારમાં. કેમ તે હવે ક્યાં જવાનો વિચાર છે તમારે? દુબઈ જવું છે, ભાગી જવું ગામ મૂકી. એમ કોક 70-80 કરોડ ની લોન આપે ને તો વિજય માલ્યા જેમ આપડા ગામ ને તાલિયા કરી હવે આ વ્લોગર છે ને એક બહુ નડે છે મને, બહુ નડે છે. આ વિશ્વ હે વિશ્વ એટલે એમ તો બીજા જ નથી હો. આપણે આલોકભાઈ ની પલટીના લઈને નીકળી જાય છે આઈટીઆઈ દવા. એના વ્લોગ માં તમે સાંભળ્યું છે પલટીના. તો કઈ વાંધો નહીં, હાલો જલ્દી થી પૂગી જાય પેલા આઈટીઆઈ. અને તો આવી ગયા છીએ આપણે આઈટીઆઈ અને આજથી એને તમારો ભાઈ ડેલી વ્લોગિંગ કરે છે. શરમ આવે કે હું વ્લોગર નો રહ્યો. હા હાલી ગયું છે ભાઈ માર્કેટ. આપણે આંકવાનું છે ધીમે ધીમે, કઈ વાંધો નહીં. હવે તો તમારો ભાઈ સક્સેસ થવાનો છે. સાવી જડી ગઈ છે તો એ કઈ વાંધો નહીં, થઈ જાવ. તારે વરસાદ આવી ગયો એવું હોય ને રાખતો. કાલની સ્ટોરી આપણે નીકળી જા નવી સડક્યા. આવું થંબનેલ બને આમ જો કેવું જોરદાર થંબનેલ હતું. આમ જોવો ખરા તમે ખાલી. મારી જેવું તો જ ન થાય ને. ચાલો જય માતાજી. હા આમ વરસાદ આવે છે તો વરસાદ રહી જાય પછી જાય અંદર. વરસાદ આવે ને ટાટોડ વધી ગઈ. હા આમ ટાટો પવન આવવા મીડ્યો છે. આઈટીઆઈ ની અંદર જવાનો વારો આવી ગયો છે પણ વરસાદ આવી ગયો છે. જો આલોકભાઈ પણ બ્લોગ બનાવે છે. એક બેગ માં 2 છે. કઈ વાંધો નહીં, ચાલો પાણી પીને જઈએ. હું છે હું નહીં જોઈ. આઈટીઆઈ આવી ગયા છે આપણા રૂમ. હા છે આપણો રૂમ. જય દ્વારકાધીશ. હલકા પેલા દી છેલ્લી બેન છે. હા એવું હોય આમ હાઈલર આવે. કઈ નહીં, હાલો પાણી લઈએ. તમે ભણશો નહીં, તમે પ્રગતિના મંચે છો એવું લાગે નહીં ભણો. તો કાંઈ નહીં, આઈટીઆઈ તમને અત્યારે એક્સપ્લોર કરાવીએ. હાલો ભાઈ ક્લિપ લે આગળ. આ છે આખો આઈટીઆઈ નો નકશો. સ્વાગતમ આઈટીઆઈ નો નકશો. અહીંથી જોઈને તમારે જ્યાં જવું હોય ને જવાનું. બાકી આલોકભાઈ શું કેવું આઈટીઆઈ વિશે? આ મજા આવે એવું છે કે નહીં? આગળ હા અફસોસ રહી ગયો કા એ લોકોને. બંધ તો અમે પેટ્રોલ પુરાઈ લીધું. કોઈ કેમ કેતો તું કાંઈથી નહીં આપવાની? અહીંથી ચાલે અહીંથી ખેતરો ટાઈમે પાન ખાવ જવું એટલે તમારા વ્લોગ માં હું અમારે ક્લિપ ઉતારવાની હે. હા તો હવે આપડા વ્લોગ માં બને રહ્યો. નવીન આવે છે તો કઈ વાંધો આપણે ડ્રાઈવર રાખ્યો. હું આપડે ગાડી નથી આપી, ડ્રાઈવર રાખી લીધો. પૈસા જેટલા વધી જાય ડ્રાઈવર રાખી લીધો. હાલો હવે કન્ટિન્યુ. આઈટીઆઈ રિસર્ચ પડી ગઈ હતી તો આવી ગયા હતા આપડા અહીંયા ખોડલે.
પાન બાન ખાધું, બાકી બીજું કઈ નથી ખાધું, એટલે એવું સમજતા નહીં કાંઈ. ત્યાં કાંઈ ખાધું? પાણી નથી ખાધું. બહુ ખાધું ભાઈ. જો એકવાર ઓલા કાકાને એને એવો સમય મારો હતો. સાચી કાંઈ નહીં, માતાજી સુખી રાખે, સમય આવે જવાબ દેવું. કાંઈ નહીં, દિશે છે ગામમાં આટો મારી આવ્યા, પાછા આવી જશે આઈટીઆઈ. હમણાં જઈએ ક્લાસમાં અને એક લેક્ચર ભરવો છે અને જોઈએ જે હોય ઈ. ગામમાં આટો મારીને આવી જશે આઈટીઆઈ. જો અહીંયા મારા વાયર થી ચાર્જિંગ થાય, મારા ફોન થી ચાર્જિંગ તો લઈને આવતા હોય. પાવર બેક તો નથી, મોબાઈલ માંથી મોબાઈલ ચાર્જિંગ થાય છે. આજ તો એવું કઈ છે નહીં, પેલો દિવસ છે એટલે કઈ વાંધો નહીં. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી. કઈ નહીં, તો હવે બહુ જાજુ ભણાઈ ગયું છે. પડી ગઈ ને, હવે પીડીઆર આવવાના નથી. આમને બધા અંદર બેઠા છે, તમે છૂટી ગયા. હવે મેડમ ને પૂછ્યું જાય કરે કે જાવ જ જાવ ને દેવો તો જવાનું છે ને. હવે બહુ ન ભણાય પછી. આ ટાવર નથી આવતો પાછો. મારે આવે 5G એરટેલ નું કામ છે. ચાર્જિંગ નથી. પ્રમોશન નથી કરવાનું, બીગ મ્યુઝિક નાખ દેજે. એરટેલ નું શું કામ પ્રમોશન? તો કઈ વાંધો નહીં, હાલો પેલા ઘરે ભાઈજી આવી ગયા છે આઈટીઆઈ થી ઘરે. અને આજ બહુ મજા આવી ગઈ. બાકી તમે વિડીયોમાં જોઈ હશે આગળ. અને આ બધા જો અહીંયા ખાવા બે ગયા છે. તો ચાલો અમે ખાઈ લઈએ, ભૂખ લાગી ગઈ છે. કાંઈ નહીં, આપણે જમી લીધું છે ફાઇનલી ઘરે આવીને. અને આઈટીઆઈ બહુ મજા આવી, તો તમને ખબર છે. બાકી ચાલો આજનો વ્લોગ કરીએ કન્ટિન્યુ. હવે ઘડીક એડિટિંગ કરીએ ને હુઈ જવું છે થોડુંક, તો કાંઈ વાંધો નહીં. પાછા તૈયાર થઈ ગયા છે, મોટું મોટું ધોઈને ઘડીક હુઈ ગયો હતો અને પછી બ્લોગ એડિટ કરી નાખ્યો. અને હવે જવું છે આલોકભાઈના ઘરે, કારણ કે રોંઢાનો સમય થઈ ગયો છે. તો ત્યાં જઈને બેસીએ, એની પાસે આટો મારીએ શું છે શું નહીં. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ. વાગી ગયા છે 4 અને હવે જાશું આપણે આલોક પાસે. પણ પેલા બાપુની દુકાને જવું છે. તો આ છે બાપુની દુકાનનો રસ્તો. તો ચાલો જલ્દીથી નીકળીએ. આપણે આવી ગયા હતા આલોકના ઘરે, પણ હવે ઘરે જવાનો પાછો ટાઈમ આવી ગયો છે. કારણ કે એ હોતા હતા, અમે બે બાજુ ઘડીક મસ્તી કરીએ, પછી ગામમાં આટો મારવા ગયા હતા. અને હવે જવું છે ઘરે. તો ચાલો જલ્દીથી નીકળીએ. મિત્રો પછી કાંઈ કાલે રાતે બ્લોગ શૂટ કરવાનો મેળ આવ્યો નહીં, કારણ કે વરસાદ આવી ગયો એટલે કાંઈ ગણપત દાદાના દર્શન કરવા પણ જવાનું નહીં. તો કાંઈ વાંધો નહીં, આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અહીંથી જ બીજો બ્લોગ સ્ટાર્ટ કરું છું, તો એ રીતે જોઈ લેજો. પણ એ આવશે નેક્સ્ટ ડે.